الأجل مولا مولا. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सल्लल्लाहु अलैक या वलीयल आसर अदरिकना। મુશ્કેલાતમાં આપણે ઇમામે ઝમાના તરફ મુતવજ્જે થઈએ, ઇમામે ઝમાના ઉપર ભરોસો કરીએ અને દિલની ગહેરાઈઓથી ઇમામે ઝમાનાથી તવસ્સુલ કરીએ. શૈતાન આપણને બધી બીજી ચીજો તરફ મુતવજ્જે કરે છે સિવાય ઇમામે ઝમાના તરફ. શૈતાન આપણને બીજા બધી વ્યક્તિઓની પાછળ દોડાવરાવે છે. મામૂલી શખ્સોની સાથે વાબસ્તગીનો શું અર્થ? આપણે એ હકીકી દર ઉપર શા માટે નથી જતા જે અલ્લાહે ખોલ્યો છે, જે અલ્લાહ તરફથી કાયમ અને દાયમ છે, જ્યાં હાજતો પૂરી થાય છે? એ આ દર છે કે જે અલ્લાહે ખોલ્યો છે. કુરાનમાં ઇરશાદ છે, ઉતુલ બુયુત મિન અબવાબિહા, તમે ઘરોમાં દરવાજાથી આવો. આજે ઇમામે ઝમાન બાબુલ્લાહ છે. જ્યારે આલે યાસીનમાં આ ફિકરો છે, અસ્સલામુ અલૈક યા બાબલ્લાહે વ દૈયાન દીને, આપ પર સલામ થાય એ અલ્લાહની રહેમતના દરવાજા અને દીનના હાકિમ. ઇમામે ઝમાન આપણા બાદશાહ છે. ઇમામે ઝમાન આપણા માલિક છે. ઇમામે ઝમાન આપણા મહેરબાન પિતા છે. ઇમામે ઝમાન આપણા મુઅલ્લિમ છે. દરેક દિવસે આપણે ઇમામે ઝમાનાની સાથે આપણે રસ્મન વાત કરીએ. યા સાહેબ ઝમાન, મારી આ મુશ્કેલી છે, તમે આ મુશ્કેલીને હલ કરી દો. એક બાળક પોતાના મહેરબાન પિતાની પાસે ન જાય તો કોની પાસે જાય? રૈયત બાદશાહની પાસે ન જાય તો કોની પાસે જાય? નોકર પોતાના આકાની પાસે પોતાની જરૂરત માટે ન જાય તો કોની પાસે જાય? ઇમામની સાથે આપણે વાત કરીએ, એમના તરફ રુજૂ કરીએ અને એમના સમજીએ કે ઇમામ અને આપણા વચ્ચે કોઈ અંતર છે, કોઈ ફાસલો છે. ઇમામની તરફ આપણે મુતવજ્જે થઈએ અને કહે, યા બકિયતલ્લાહ યા હુજ્જત ઇબ્ન અલ હસન, મારી મદદ કરો. ફરિયાદ કરીએ અને ઇમામે ઝમાનના અસબાબને ફરાહમ કરી દેશે આપણા માટે. હાલાકે શિયા કોમમાં એવું કોઈ નથી કે જેણે ઓછા વત્તા ગુના ન કર્યા હોય, એ છતાં પણ ઇમામ આપણા તરફ તવજ્જો કરે છે. જેટલી વાબસ્તગી આપણે એક હાકિમ સાથે, એક બુઝુર્ગ સાથે રાખીએ છીએ, અગર એટલી પણ વાબસ્તગી ઇમામે ઝમાના સાથે રાખીએ તો ખુદાની કસમ, મોટામાં મોટી મુશ્કેલી પણ હોય ઇમામે ઝમાના હલ કરી દેશે. જ્યાંથી જામિયાના ફિકરા છે, ફાઝ મન તમસ્સક બિકુમ, જેણે તમારી સાથે તમસ્સુક કર્યું એ કામયાબ થયો. વ આમેન મન લજઅ ઇલૈકુમ, જે તમારી પનાહમાં આવી ગયો તે અમાનમાં છે. જે ચાહવાવાળા આ રસ્તા પર ચાલ્યા છે તેને ખાતરે ખ્વાહ નતીજો તેઓને મળ્યો છે. એક શખ્સે કે જે એક કારની સાથે અથડાઈ ગયો હતો, કારની અથડામણમાં એના બંને પગનું પેરાલિસિસ થઈ ગયું. તેને મસ્જિદે જમકરાનમાં જઈને ઇમામે ઝમાનાની સાથે તવસ્સુલ કર્યો. એ કહે છે કે મેં જોયું કે એકાએક મસ્જિદની અંદર નૂર છે અને ખુશ્બુ છે. મેં આજુબાજુ નજર કરી તો જોયું કે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ
ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, જનાબે અલી અકબર અને ઇમામે ઝમાના ત્યાં હાજર છે. મને સમજ ન પડી કે આ પરિસ્થિતિમાં હું શું કરું. ત્યારે ઇમામે ઝમાનાએ મારા તરફ નજર કરી, મારા ઉપર લુત્ફ કર્યું અને મને કહ્યું કે તમે ઠીક થઈ ગયા છો, તમે જાઓ અને બીજાઓને કહો કે મારા ઝુહૂરની દુઆ કરે. અલ્લાહુમ્મા અજ્જિલ લિવલિય્યકલ ફરજ, અલ્લાહુમ્મા અજ્જિલ લિવલિય્યકલ ફરજ, અલ્લાહુમ્મા અજ્જિલ લિવલિય્યકલ ફરજ. اللهم صل على محمد وآل محمد